મોજે દરિયાની નાનકડી હોડીમાં તમામ સંતો ભક્તોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, એકાદ કોળિયાનું દિવેલ થઈએ તોય બસ છે. રાત્રે સૂરજ ઉગાડવાનું આપણું ગજું નથી. એકાદ કોળિયાનું દિવેલ થઈએ તોય ઘણું છે. રાત્રે સૂરજ ઉગાડવાનું આપણું ગજું નથી. ભણવામાં આવતી 12 ઇંચવાળી ફૂટપટ્ટીને તમે જોઈ હશે. એમાં જોયું છે કદી કે એક ક્યાંથી ચાલુ થાય? છેડેથી એક ચાલુ થાય છે કે ક્યાંથી ચાલુ થાય? વિચારી જુઓ. 1 ઇંચની જગ્યા છોડીને પછી એક લખેલો હોય. યાને કે પહેલા જગ્યા છોડો તો પછી એક લખી શકો. જ્યારે આપણે છીએ કે શરૂઆતથી એક લખી નાખવો છે અને જગ્યા જરા પણ છોડવી નથી. પહેલા જગ્યા કરો અને પછી એક લખવાની શરૂઆત કરો ભાઈ. જગ્યા ખાલી કરો એટલે પરમ તત્વ એક લખવાની મંજૂરી આપશે. અને એ ખાલી જગ્યા કરવા તમારા મગજમાં જન્મોથી ભરેલો કચરો ખાલી કરવા માટે ધ્યાન એક ઉત્તમ સાધન છે. શાંત, મૌન અને સ્થિર બેસવાથી શરીરની અંદરનું ઘણું બધું સ્ટ્રક્ચર બદલાઈ જાય છે. અને એ બાબતની માહિતી કોઈ શરત વગર મિત્ર ભાવે આપણી ચેનલમાં તમને મળી રહેશે. તો કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. એવી આપણી અગોચરની યાત્રાની ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરશો એવી નમ્ર વિનંતી છે. લાખો લોકો વિડીયો જુએ પણ એની અસર અને એને અમલમાં બહુ ઓછા લોકો મૂકતા હોય તો એનો શું અર્થ? આજે સાંભળ્યું અને કાલે મગજમાંથી કાઢી નાખ્યું. પણ ઓછા લોકો જુએ પણ એને સચોટ અમલમાં મૂકીને ધ્યાનની પ્રેક્ટિસ કરે. અને એ બાબતે જ્યારે કોઈ ફોન કરે ત્યારે એમ થાય કે ચાલો આપણી મહેનત મજરે આવી રહી છે. તો આજે એક ખોજી સાહેબનું રેકોર્ડિંગ સાંભળીએ. જેમને સાંભળ્યા પછી તમને ધ્યાન કરવાની આળસ આવતી હશે તો એ પણ દૂર થઈ જશે. તો સાંભળો એ સાહેબ સાથેની વાત. હા બોલો. જય ભગવાન. જય ભગવાન. હા, મેં કીધું આજે ફોન કરો એમ કરીને ફોન કર્યો હતો. હા એટલે મારે ધ્યાન ચાલે છે. શરીર બહુ હલકું લાગે, ફ્રેશ લાગે એકદમ. સરસ. 1.5 કલાક સુધી આવી ગયેલો છું. સરસ. હા, એટલે હવે નીચે પગ બગ દુખતા નહીં આવે. હમ. બેહે તો પગ બગ પેલા જકડે જતા એવા જકડાતા નહીં અત્યારે. હા બરાબર. એકદમ ફ્રી લાગે એમ. હમ. એટલે મેં કીધું હવે બીજું ધ્યાનમાં આપણે ધ્યાન કરીએ તે વખતે પેલું શૂન્યાગાર ક્યારે કરાય? એટલે સમજો ને. એટલે શૂન્યાગાર આપણે શ્વાસ આપણે નીકળતી વખતે કરાય ને, 2 શ્વાસની વચ્ચે. એ એની જાતે થઈ જશે, એ તમારે કરાવવાની કઈ જરૂર નથી. એવું છે એમ ને? આપણું ધ્યાન ખાલી ગળામાં રાખવાનું, હમ. બરાબર ને? હા.
હા એટલે મેં કીધું એ પૂછવા સારું તમને ફોન કર્યો હતો. તમારી કંઠે ખાલી હાજરી હોવી જોઈએ, સમજે? હા એ તો મેં રાખું જ છું કમ્પ્લીટ. એટલે હવે 2 કલાકમાં 10 મિનિટ બાકી, 1.25 કલાક એવામાં ચાલે છે મારે. એકદમ સીધા બેસી જવાનું, કરોડરજ્જુ હા ટાઈટ કરીને. હા બરાબર. હા એટલે બહુ સારું લાગે છે, શરીર સરસ બી હલકું લાગે. સરસ. એટલે મેં કીધું આ બીજું કઈ ભૂલ નહીં થતી ને મારી? ના ના હે ના ના હવે મેં કશું નહીં. ગાદી પેલું તકિયા જેવું નીચે મૂકું છું ને એની ઉપર આસન એ કરીને બેહું છું. ચાલો. તકિયો બનાવ્યો છે સ્પેશિયલ. હા, એટલે આ દરેકનો સમય હોય, સમજ્યા? તમારી અંદર હા ઓટો સિસ્ટમ ચાલુ થશે. હા એટલે હવે મારે પેલા છે ને 1.5 કલાકથી ઉપર નતું જતું, પણ આ 2 દિવસથી ઉપર નીકળી ગયો છું. સરસ. અને ઉપર નીકળ્યા પછી એકદમ નીચે નાભીથી નીચે હલકું શરીર લાગે, હા, બરાબર. ફ્રી લાગે એકદમ. હમ અને પેલા તો કેવું એકદમ એમ દુખાવો અને જકડાય ને એવું થતું, હમ. પણ એ વટી ગયો ને 1.5 કલાકની ઉપર, બરાબર. એટલે એકદમ નાભીથી નીચે શરીર ના હોય એવું લાગે એકદમ. હમ. એટલે હવે પ્રયત્ન ચાલે છે જેટલું આગળ જવાય એટલું. ના ના, સરસ. તો મેં નતું કહ્યું કે તમે ચાલુ રાખો એટલે થશે એ તો ધીરે ધીરે. ના એટલે ચાલુ જ છે મારે. ગયા મહિનામાં એક ગેપ પડી હતી અને આ મહિનામાં એક ગેપ પડી. એ તો એકાદી તો ચાલો. હા એટલે અમે ચોટીલા ગયેલા ને તે દિવસે નહીં થયું ઠંડી લીધે. હમ. બરાબર. એટલે આખો સળંગ 2 મહિના તો મારે આ બીજો મહિનો ચાલે જ છે. હા. એમ તો પેલા આગલા મહિનામાં થોડા ઘણા, પણ એમાં થોડી ગેપ વચ્ચે પડી ગઈ હતી એટલે એને નહીં ગણતો મેં. હમ. ડિસેમ્બર આખો એમાં એક જ દિવસ ખાલી ગેપ પડી હતી. બરાબર. હા અને આ જાન્યુઆરીમાં 1 દિવસ પડી છે, બસ હવે નહીં પાડું. બરાબર. એવું છે. હવે કઈ બીજું માર્ગદર્શન ના આપો ના, કઈ. ચાલુ રાખો તમે. સારું જ છે હા બધું. હા બરાબર. હા એવું છે એમ ને. હા, એટલે આજે મેં કીધું ફોન કરું, મેં કીધું બાપુને. મોજમાં રવાય ને, બધી વિટમણાઓ ઓછી થઈ ગઈ ને બહુ તમારી હલકું શરીર ફ્રી. મારે 5 જગ્યાએ બોલ્ટિંગ છે શરીરમાં. હા, બરાબર. થાપામાં પ્લેટ છે, પણ અત્યારે કશું દુખતું નહીં. થોડી વાર ઉઠ્યા પછી 5 મિનિટ એવું લાગે થોડું. હમ. 5 મિનિટ થોડા પગ ભારે ભારે લાગે, પછી તો ફ્રી થઈ જાય. બરાબર. એટલે મારે 5 જગ્યાએ પ્લેટો છે, હાથમાં 2 જગ્યાએ, પગમાં 3 જગ્યાએ. અચ્છા. હા તોય પણ તકલીફ નહીં પડતી. સારું કેવાય ને. સહેજે તકલીફ નહીં પડતી. શરૂઆતમાં લાગ્યું એવું થોડું. હા. પેલા જ આ સ્ટેજ વટે જ ના મારતી, એ પેલા ખુલી જાય. મન એવું થઈ જાય પેલા ઓખો ખોલી કાઢું. પણ છે ને એવું મક્કમ મન કરી બેઠો 2-3 દિવસ, તો 2 કલાકમાં ખાલી 10 મિનિટ બાકી રહેલી 2 દિવસ. બરાબર. આજે 1.25 કલાકમાં ખુલી ગયા. ઘડિયાળ બડિયાળનો કશું ઉપયોગ નહીં કરવો, એની જાતે જે થાય તે રીતે જ. હા, સરસ. બેલારામ હોય નહીં મૂકવાનું. ઉઠવાનું બી 4 વાગે કમ્પ્લીટ ઉઠી જવાય. એટલે સારું છે, એમ સરસ લાગે શરીર હોય. એટલે બીજું કઈ ભૂલ થતી નહીં ને મારી? ના, પાક્કું. બરાબર. થોડું સારું લાગે એમ છે ને. પેલો 2 શ્વાસની વચ્ચે થોડુંક સ્થિર થવું ને તો બહુ અંદર શરીરની અંદર પેલી અંદર તમારા શરીરમાં બધી નસો ચાલતી હોય, અવાજ સંભળાય. બરાબર. હા, એટલે એ બધું છે ને, જે કઈ સંભળાય ને એ બધું ખોટું સમજવાનું, સમજ્યા તમે? હા એ તો બરાબર. એ તો મેં એવું નહીં નહીં એમ. હા ના, મેં તો ચાલુ જ રાખવાનું, કશું નહીં આ પાર કે પેલી પાર. હવે આપણે જવાનું જ છે બાપુ, શું ફેર પડે? બરાબર ને. હા હવે આપણે 68 માં આવી ગયો, પછી કેટલું? હા, બરાબર. હા 68 વર્ષ બેસે અત્યારે. ના એટલે જે 40-45 વાળા બૂમો પાડતા હોય છે ને, એમને એમ પ્રેરણા મળે એમ તમારા. મારે તો બિલકુલ પગ દુખતા નહીં તમને કેવું. હા અને ફ્રી માઇન્ડ રાખીને એકદમ શરીર ઢીલું રાખીને બેસી જઉં છું. સહેજે તકલીફ નહીં પડતી. હા એટલે 1:30 સુધી આવેલું છે. હવે વટવા દો મને 2 ની ઉપર જવા દો, પછી બરાબર ને.
કઈ બાની ભૂલ નહીં થતી ને કઈક? ના કમ્પ્લીટ ચાલુ રાખો તમે. બરાબર. હા બસ આપડી આ દયા આશીર્વાદ આપજો. બીજું શું? ના ભગવાનના આશીર્વાદ જ છે આપડે તો. બરાબર. હવે તમારા થકી બહુ સારું જ લાગે છે. ના એટલે જ આપડે ગુરુભાવ રાખ્યો નહીં. તમારે ગમે તે વાત કરવી હોય તો કરી શકાય ને એમ, સમજ્યા? બરાબર. મિત્ર ભાવે જ તમારે બધું થાય, કઈ જરૂર નહીં. તો બરાબર, સાચી વાત. મહામંડલેશ્વર ની, સમજ્યા? એ કઈ બધું ઠીક. આ તો અમે ગુરુ કરેલા પણ અમે બહુ નહીં જતા. હવે જતા નહીં બિલકુલ. 8 વર્ષ થઈ ગયા. કેમ કે આપણને કશું મળે ના તો શું કરવાનું? બરાબર ને? કઈક એટલે જે અંદર ભટકવાનું છે એની જગ્યાએ આપડે બધા બહાર ભટકીએ છીએ, સમજ્યા તમે? વાત સાચી છે તમારી. તમે અંદર ભટક્યા હોત ને તો અત્યારે તો ક્યાંય જતા રહ્યા. અત્યારે તો બહુ આગળ નીકળી ગયા. બરાબર છે. પણ હવે મને કોઈ માર્ગદર્શન નહીં એટલે શું કરીએ? હા બરાબર. મેં તો પેલું વિપસ્યના નહીં આવતું કેન્દ્ર રાજકોટમાં ને બધે છે, એનું હોય તો સત્સંગ એનું પ્રવચન સાંભળું છું. બરાબર. એમાં 10 દિવસની એવી શિબિરો થાય છે ને? હા થાય છે ને. એનો વિડીયો પણ મેં જોઉં છું, એટલે જાણવા મળે થોડું એમ. હા બરાબર. એવું છે. સારું. હવે તમારો નોકરીનો ટાઈમ થઈ ગયો? ના હું આજે તો રજા છે એટલે હમણાં હું જાગ્યો. એવું એમ ને? રજા હોય તો વાળી કેટલું આવે. બરાબર, સાચી વાત છે. શનિ રવિ રજા હતી એટલે આ તમારી જેવાને સાંભળીએ એટલે એમ થાય કે ભાઈ ચલો આપડી મહેનત મજરે આવી, સમજ્યા તમે? ના સાચી વાત છે. બીજું કઈ નહીં. બહુ મને તો બહુ આનંદ, બહુ સારું લાગે એમ. હા એટલે જેટલા વધારે ધ્યાની બને એટલે સારું એમ, સમજ્યા? વેલા ઉઠું કે મોડા ઉઠવાનો તો ટાઈમ મારો ઓટોમેટિક થઈ જાય. કોક વાર જ એવું બને છે, પણ તે મેં 6 પહેલા તો ઉઠી જ જવું. હા બરાબર. કોક વાર એવું થાય 1-2 વાર મહિનામાં, પણ 6 વાગ્યા પહેલા તો બેઠી જવાનું. એટલે મારે અડધા કલાક 1/4 કલાકનો તફાવત પડે બેહવામાં. સમયમાં એટલો ફેરફાર આવે કોક વાર. અને કોક વાર બેસી જાવ તો 5:45 ને મારે બેસી જવાનું નાઈ ધોઈને. બરાબર. 6:45, 6:45 5-10 મિનિટ બાકી મારી આંખ ખુલી જાય છે. પણ હવે થોડુંક વધારવું છે. હા એટલે તમને જોઈને આ જુવાનિયા છોકરા હોય ને એમને બી એમ થાય કે ભાઈ આ લોકો કરી શકે તો આપડે કેમ ના કરી શકીએ, સમજ્યા તમે? મારે 68મું વર્ષ બે બાપા થોડા દિવસ 2 મહિના પછી. એટલે આપણું મનુષ્ય જીવન છે ને દાદા, એ કોઈના ને કોઈના નાનું સરખું પણ કામમાં આવવું જોઈએ, સમજ્યા તમે? એ ભાવ રાખવાનો. મેં દયા એવું સેવા ભાવ વાળો માણસ છું. મેં પેલેથી આ ભક્તિ લાઈન માં માનવા વાળો માણસ છું. બરાબર. લોકો જે કરતા હોય પણ આપડે બને ત્યાં સુધી તો બરાબર થાય એટલું ખરું એમ, સમજે? આપણને થોડુંક એમ શરીરમાં શું છે તો લાંબે ગાળે ગમે તે પરિવર્તન તો થશે ને. હા પાક્કું ને. નહીં કેમ? આમાં શું હોય, જો તમારે આગળ પાછળનું ભાથું હોય ને તો જ આ તમે ધ્યાનમાં બેસતા હોય, સમજ્યા તમે? બરાબર. ક્યાંક નું ક્યાંક તમે ભટકી ગયા હોય, બીજું કઈ ના હોય આમાં, સમજ્યા? એ તો સાચી વાત. પછી પાછી ક્યાંય ને ક્યાંયથી તમને એ લિંક મળી જ જાય, મારી પાસેથી યા બીજાથી ગમે ત્યારે મળી જાય. મેં તો બહુ દુઃખી છું બાપુ, 25-30 વર્ષથી, પણ ઓટોમેટિક મને કઈ ને કઈ આધાર ટેકો મળી જાય છે. હા બરાબર. એ ઉપરવાળાની મહેરબાની છે એમ. જંગલમાં બી ભટકી ગયો હોય તો તે બી મને કોઈક આશરો મળી જાય. એટલે આ દુનિયામાં બધા દુઃખી જ છે, સમજ્યા દાદા? સાચી વાત છે એમ, સમજ્યા ને? દુઃખના સંસારમાં તમે કોઈ દુઃખ આવે ચાલ્યા કરે, પણ હવે શું કરવાનું? આપડા નસીબમાં હોય એવું માનીને ચાલવાનું વળી. એ તો બધું નિર્માણ જ હોય, સમજ્યા તમે? બરાબર. એ ને સાચી વાત. કોઈ દિવસ તો એને થાય ને કે ભાઈ ચલો આની આંગળી પકડવી પડશે હવે. ના, પણ આ તમારું ચાલુ કર્યું ને આ ધ્યાન, ત્યારથી મારે બહુ સારું છે. બરાબર. એકદમ ફ્રેશ લાગે, શરીર બી હલકું લાગે. એટલે ખાવાનું બી મેં બહુ લિમિટમાં કરી નાખ્યું છે. હવે સાંજે દૂધ એકલું પીને જ સુઈ જઉં છું. કોઈક વાર તો પાછો કરી નાખું, ફ્રૂટ એવું તેવું ખાઈને પછી. એટલે હું પેલું હલકું હોય તો બહુ સારું લાગે એમ. બરાબર છે. અને જગ્યા વગર હોય ને તો બેચેની જેવું લાગે, બહુ મજા નહીં આવતી. એટલે જ કીધેલું છે ને આપડે કે એ બધું. પણ એ ટાઈમે જતે ના જવાય તો તકલીફ થાય છે થોડીક, એટલે મેં ખાવા પીવામાં હોય બધી બહુ કંટ્રોલિંગ કરી નાખ્યું.
એટલે મનુષ્યનું શરીર એવું છે ને દાદા કે તમે એને વાળો એમ વળો, સમજ્યા તમે? એ વાત સાચી છે તમારી. પણ તમારી અંદરથી પેલું કે છે ને, ચિત્તનું ચટકું લાગ્યા વગર કીર્તાન મળે નહીં. બસ બરાબર, સાચી વાત છે. એ તો અંદર જાગૃતિ આવે ને તો જ બધું થાય. હા, એમ સમજ્યા. બાકી અંદર થી જાગે ના તો સુધી તમે ગમે તે કરો પણ કઈ મેળ ના પડે. હા, એવું છે. એ તો કોઈ બી ભણવા માટે બી એવું જ છે ને. શિક્ષક છું મેં બાપુ. હા હા, બરાબર. રિટાયર થયેલો 2016 બરાબર. એટલે પોતાનું અંદર જાગ્યા વગર છે ને કશું કોઈ પ્રગતિ કરી શકે ના માણસ, એ ગેરંટી. હા, બરાબર છે. છોકરાઓ ભણવાળા બી અંદર થી એનો અંતરાત્મા જાગી જાય ને તો જ એ આગળ નીકળી જાય. હા, ઘણા નથી આપણે 10મા કઈ ના કરતા હોય પણ પછી આગળ જઈને બહુ બધું ભણી જાય એમ. બાકી તમે લાખો રૂપિયા ટ્યુશન કરાવો પણ કશું ફેર ના પડે. હા હા, સાચી વાત છે. બરાબર ને? એટલે અંતરાત્મા જાગ્યા વગર કઈ છે નહીં. એવું છે. એટલે મને હવે બહુ રસ પડે છે, બહુ ઉત્સાહ. મને બી આનંદ થયો તમારી વાત સાંભળી. સાચી વાત. આજે મેં કીધું ફોન કરવા, આજે મેં કહ્યું. ના ના સર, એટલે મારી કઈક ભૂલ નહીં થતી ને? ના કઈ નહીં, પાક્કું. આપડે તમતાર ચાલુ રાખો. બરાબર. હા હા, સારું સારું. કઈ અને કઈ પણ થાય તો ગભરાવાનું નહીં, સમજ્યા? ના આપડે એ બાબતમાં તો તમારે એ બાબતમાં તો આપડે સેજે ગભરાઈને ઉપર વાળા લઈ લે ને તે હોય આપણને ટેન્શન નહીં. હા, બરાબર. હા, આપડે તો એટલા સુધીની સાચી છે. સાચી વાત છે. મારે તો એવું નક્કી કરેલું છે પેલાથી, ઉપર ધ્યાન કરતા ઉપર લઈ લે તે હોય આનંદ છે આપણને. હા, એટલે મેં કીધું તાળવે જતો રહીને પછી પાછો આવે. હા, તમને લાગે એવું કે ભાઈ હું હવે મરી રહ્યો છું. મને હવે અંદર જનજનાટી થોડી લાગે અંદર મગજમાં ને એવું. પેલું શૂન્યાગાર કરું ને એકદમ શ્વાસ રોકીને, તે વખત થોડુંક આમ જન એવું થાય એમ. ના, શ્વાસ રોકવાના નહીં, એ એની રીતે જયારે એનો ઈચ્છા હશે ને ત્યારે તમારા શ્વાસ બંધ થઈ જશે, સમજ્યા? એકદમ એવું એમ ને? હા, એકદમ બંધ થઈ જશે. પેલું ગળા પર શ્વાસ રાખીને ચલાવવાનું. તમને એવું લાગશે કે હાલા શ્વાસ આવતા જ નહીં એમ, સમજ્યા તમે? બરાબર. એટલે પણ તોય ગભરાવાનું નહીં, બેસી જવાનું ક્યાં તમારા સહસ્રાર સુધી. બરાબર. 10મા દ્વાર સુધી. હા, અને પછી એ સમયે તમને એવું લાગશે કે બસ હવે આપણું પૂરું થઈ ગયું, હવે મરી ગયા એમ, સમજ્યા? બરાબર. પણ એ સમયે તમારે હિંમત રાખવાની, ગભરાવાની નહીં. બરાબર? જો ગભરાશો નહીં, જો રીતસર તમને એવું જ લાગશે કે હું મરી ગયો એમ, પતી ગયું મારું એમ, એટલે એ વખતે શું થાય, સાધક ગભરાઈ જાય, સમજ્યા દાદા? અને પછી એ પાછો આવી જાય, ના મરાય તો નહીં જ હારું કે એમ. બરાબર. પણ જો તમે હિંમત એટલી સમય પૂરતો હિંમત રાખી મૂકો, બરાબર, એવું કોઈ આ ખોડિયામાં રહી નહીં. બરાબર. એટલે આ જન્મના તમારા કામ, ક્રોધ, લોભ, મોહ જે કઈ કર્મ હોય બધું બળી જાય, સમજો? બરાબર. ત્યાં પહોંચાડવાના છે મારે તમને, સમજ્યા? ના મેં તો બહુ હિંમત પૂર્વક જ ચાલુ છું, કઈ મને એવો ડર નહીં બાપુ. હા, એટલે આપણે તમે જુઓ, આપણા વિડીયો છે ને, ચિંતા નહીં એમ. આપણા વિડીયો 500 જણા જેટલા જુઓ છો, બહુ નહીં જોતા બધા. બરાબર. પણ મારે એ 500 થી મને સંતોષ છે, કારણ કે તમારી જેવા 2-4 બી મળી જાય ને તોય ઘણું, સમજ્યા તમે? હા, એ તો બરાબર છે બાપુ. થોડા એટલે ડર જેવું મેં તો રાખતો નહીં તમને. થોડા ઘણાના દીવા બી સળગી જાય જો આપણા લીધે તો બહુ થઈ ગયું આપણે, સમજ્યા? બરાબર. એ ભાવ છે આપણે, સમજ્યા? બરાબર. એટલે તમારે તમારી હિંમત રાખવાની, ચાલુ રાખવાની સાધના. બરાબર. અને બાકી તો તમારે ગમે ત્યારે ફોન કરી શકો. આમ તો હું શનિ રવિ ઘેર જ છું, આજ રજા છે એટલે. બરાબર. હા, એટલે બધા મળવાનું કે છે, પણ મારે જ્યાં આ તો મળીએ જ છે ને આપણે, જ્યાં દીવો સડક છે ત્યાં હું સામેથી જઈશ, સમજ્યા? બરાબર. હા, એ તો સાચી વાત છે તમારી. એ તો હવે તમને ખબર પડી જાય ને. તમને હું કામ તકલીફ આલી મારે, હું આવીશ ને. તમને ખબર પડી જાય બાપુ, કારણ કે કઈ દીવો હટ ગયો તમને અંદાજ આવી જાય. અમારી વાત ઉપરથી તમને થોડોક અંદાજ તો પડતો હોય. એટલે ધ્યાન ચાલુ રાખો. બરાબર. હવે તમે દયા કરજો. વળી બીજું આનંદ મંગલ જ છે. અને વિચારો બી મારે છે ને લગભગ થોડા એકદમ ઓછા થઈ ગયેલા છે અત્યારે. બરાબર. પહેલા બહુ વિચાર આવતા ને અત્યારે નહીં આવતા. અમુક ટાઈમે આવી જાય કઈ.
હા બરાબર. બાકી પેલા તો બહુ વિચાર આવ્યા 1 મહિનો. હા એટલે પેલા શરૂઆતમાં તો નતા કેતા કે થતું હા મેં નતો કેતો સમાજ ના આવે એવું, પણ એ હવે એવું હોય સમાજનું એવું બધું અત્યારે થાય જ છે, પણ મેં એને બાજુ પર કરી દઉં. એ બધું છૂટી જ જાય દાદા એની જાતે. હા એટલે ઓટોમેટિક મારાથી આવે નહીં, થોડી વાર આવી જાય એક વાર, પણ એને પછી એ કરવાનું ગણકારવાનું નહીં. હા એટલે ધ્યાન છે ને બહુ મોટી ચાવી છે મનુષ્યને દુઃખોમાંથી બહાર કાઢવાની, પણ લોકો સમજતા નહીં. સમજ્યા તમે? બરાબર. આપણે તો શું કહીએ, બીજું તો શું કરીએ તારે. બરાબર. એમને પછી તો સાચી વાત મન છે ને એ તમારે નહીં કેતા 1000 મોઢા વાળો સાપ છે, ગમે ત્યાં તમને છોડાઈ દે. વાત સાચી છે. એ બેસવા ના દે ધ્યાનમાં. અમારે પેલા બહુ બોલવા ચાલવાનું એવું ઘરમાં થતું, પણ આ જ્યારથી ચાલુ કર્યું ને ત્યારથી મેં બોલવાનું હોય કંટ્રોલ કરી નાખ્યું, માપનું જ બોલવાનું. હા બાકી વગર કોમનું બોલ નહીં કરવાનું. એટલે સારું લાગે છે બહુ, શરીર બી એકદમ ફ્રેશ લાગે, અને ટાઈમે ઓટોમેટિક ઉઠી જ જવાય. 2 દિવસ તો છે ને મેં 2 કલાકમાં 10 મિનિટ બાકી હોય ઉઠી જ ગયો, ધ્યાનમાંથી ઉભો થઈ ગયો કમ્પ્લીટ એક જ ટાઈમ 2 દિવસ સુધી. ઓટો એની જાતે જ ઉઠીને જોવું તો પેલા આગલે દાવ ઉઠી ગયેલો ધ્યાનમાંથી, એ જ ટાઈમે બીજે દિવસે બી ઉભો થઈ ગયો. હા એટલે આમાં શું હોય, અમુક સમય સુધી જ તમારે થોડી જબરજસ્તી કરવી પડે, પછી મારે નહીં જબરજસ્તી, એની જવાબદારી સંભાળી લે ને, તમે એની પર છોડ દો ને, પછી એ એનું કામ છે. સમજ્યા ને? પછી તમારે ટેન્શન ના રહે એમ. જો પેલા મને બહુ પગ, પેલો સળિયા વાળો પગ છે ને, બહુ તપી જાય ને એવું તેવું થતું, પણ આ અઠવાડિયાથી આ નાભીથી નીચે કશું નહીં, પગ ખાલી પલાઠી વાળું બેહેલો એટલું લાગે, બાકી કઈ દુખાવો કે કોઈ જાતે કશું નહીં. બરાબર. એકદમ ના હોય એવું જ લાગે. એટલે જેટલો ટાઈમ ખેંચવું એટલો ખેંચે એવું થાય મન. બરાબર. એટલે મેં થોડો ટાઈમ વધારતા 1.5 કલાકમાંથી 10 મિનિટ 15 મિનિટ વધારતા આગળ ચાલુ છું. હા પેલા તો તમારે અડધો કલાક માંડ થતું હતું ને? અરે અડધા કલાકમાં તો ઉભી થઈ જવાનું મન થાય. હા ત્યારે મેં નતું કહ્યું કે તમે ચાલુ રાખો. અને પગ બી દુખતા તે વખતે બહુ. અત્યારે તો આ દુખવાનું એકદમ ફ્રેશ ઉઠી જાય, ધ્યાન નથી, 5 મિનિટ એવું લાગે, પછી દૂધ પી લો 2 કપ ભરીને. બરાબર. ઘી નાખીને 1.5 કિલો જેવું તો ઘી મારે પતી ગયું બાપુ. સરસ. આ જો એ બાને તમારું શરીર બી સારું થશે. શરીર બી સારું થયું. 1.5 કિલો ઘી, અને અત્યારે 500 ગ્રામ લાવેલો છું, એટલે હવે એક ગાયનું ઘી લઈ આવું છું મેં. એટલે 2 કપ દૂધ લેવાનું, એમાં 4 ચમચી ઘી નાખી દો. હા બરાબર. અને પી જવાનું સવારમાં. એટલે લોકો મંદિરમાં ઘી હળગાઈ નાખે, એની કરતા આ સારું કે નહીં, તમારા અંદરના દીવામાં ઘી નાખો ને ભાઈ. તમે 1.5 કિલો તો મારે પતી જશે, આજે થોડું ઘણું છે બચ્યું છે. આને કહેવાય અંદરનો દીવો સળગાયો. સમજ્યા તમે? બરાબર. અંદરના દીવા સળગાવવા માટે તમે ઘી વાપરો, એ સારી વાત કહેવાય ને. તમે બહાર બધે દીવા સળગાયા હોય એનો મતલબ શું એમ? હા એ તો બરાબર છે. સમજ્યા? મનને મનાવવાનું છે એક જાત. હા એવું છે એમ. સમજ્યા ને? તમે એક વિડીયો કહ્યું છે ને કે ભાઈ તમે અંદરના દીવા ના સળગાઈ શક્યા ને એટલે તમે મંદિરો બનાયા, અને એટલે તમે બહાર દીવા સળગાવવા ગયા, તમારા મનને મનાવવા માટે ખાલી. ચલો અમે દીપક સળગાયો એમ, પણ તમારા અંદર તો અંધારું છે યાર, એને જુઓ ને પેલા એમ. ના આનંદ થયો દાદા તમારી વાત સાંભળીને. તમારી દયા. અઠવાડિયામાં એકાદી વાર આવો ફોન આવી જાય ને એટલે મને એમ થાય કે ભાઈ ચલો આપડી મહેનત મજરે આવે છે ખરી. મારું મન તો મક્કમ જ છે બાપુ. હા બરાબર. હા એટલે મેં કીધું આજે બાપુ જોડે વાત કરો એમ કરીને આજે ફોન કર્યો. અને મને ડર જેવું પણ નહીં એમ. બરાબર. એ તો ઉપર વાળાને હોપેલો આવે, એને જે કરવું હોય તે કરી લે, આપણે ડરીને શું કરવાનું. અમે જવાના તો છે જ ને, ગમે હવે સમજો ને અમે કિનારે આવી ગયેલા હવે. હા એટલે અમે આપણે જવાના તો છીએ જ એક વાર. બરાબર. સાચી વાત છે. તો પછી જીવત મરીએ ભવજલ તરીએ રાખીએ ને એમ, જીવતા મરી જઈએ ને ત્યારે. પણ મને બહુ વ્યવસ્થિત સારું લાગે છે.
ના ના, સરસ છે. શરીર બી હલકું લાગે, બધી રીતે ફ્રેશ લાગે, માઇન્ડ બી. બરાબર. એટલે તમારે પગમાં પ્લેટો નાખેલી છે એમ? મારે જમણા હાથમાં એક કોંડામાં પ્લેટ, પછી કોણીમાં હા હા સળિયા, પછી સ્થાપામાં પ્લેટ છે બે, હા હા હા. અને પગમાં એક સળિયો છે. એટલી જગ્યાએ છે. બરાબર. હમ. એક્સિડન્ટ થયેલું આ. અચ્છા અચ્છા, બરાબર. એટલે તોય ચાલુ, અત્યારે 2-3 કિલોમીટર તો ચાલી કાઢું. એટલે પેલા થોડુંક દુખાવો રહ્યો મને, એટલે મેં પેલી ગાદી બનાવી, એટલે તમને પૂછ્યું હતું. બરાબર. પેલું એકલું આસન હોય તો થોડુંક દુખતું હતું. હા હા, બરાબર. એ ગાદી મૂકીને ઉપર આસન એ કરી દો એટલે હવે નહીં દુખતું એમ. એટલે રૂનું તકિયા જેવું બનાવ્યું છે, ચોરસ. બરાબર. વાંધો નહીં ને? ના ના, એ બરાબર જ છે બધું. હા, બરાબર. એટલે હવે મૂળ તમે લાંબો સમય સુધી બેસી શકો એવું આસન હોય, ઘણું થઈ ગયું, સમજ્યા તમે? અત્યારે કશું દુખાવો કશું નહીં, પગમાં નહીં, કશું નહીં. પેલી પ્લેટમાં હોય નહીં, પ્લેટ પેલા દુખતી હતી નીચે, પેલું પથરી ને, એટલે બરાબર આસન પાતળું ને પેલું. હા, એટલે એ તો 5-10 મિનિટ દીવાબત્તી માટેનું આસન એટલે રાખે. બરાબર. એટલે હવે આ બનાવ્યા પછી એમ સારું લાગે, અને દુખાવો કઈ થતો નહીં હવે. બરાબર. એટલે આપણે કરું છું થોડા. ના, એ જે બને એટલા વધારે કરી દેવાના, સમજ્યા? ના, એ તો મેં પહેલા જ કરું. હા, પછી ચાલુ કરું. જેટલા થાય એટલા વધારે કરી દેવા એમ. બરાબર. એનાથી શું તમારા શરીરમાં એનર્જી આવી જાય, સમજે? અને બેસવાની થોડી લાંબો સમય બેસવાની તાકાત બી રહે એમ. ના, એમ તો કઈ દુખતું નહીં, પણ થોડુંક વળી એમ એકદમ ટાઈટ નહીં બેસતું, થોડું અમુક ટાઈમે શરીર તો એ ટાઈટ કરી દે તો ચાલુ નો વાંધો નહીં ને? ના ના, વાંધો નહીં, ટાઈટ જ રાખવાનું શરીર, સમજ્યા? બરાબર. એકદમ. હવે તમે સીધા બેસવાનું રાખો, એકદમ સીધા. કશો વાંધો નહીં. બરાબર. કરોડરજ્જુ એકદમ સીધી રહેવી જોઈએ. બરાબર. અને એવું તમે કેટલું બેસી શકો છો એ હવે માર્કિંગ કરો એમ. હા, એ મેં કાલથી કરીશ. બરાબર, એકદમ સીધા બેસવાનું. ચોક્કસ. જરા પણ ઢીલા ઢાલા નહીં બેસવાનું. હા. બરાબર. પેલું રામાપીરનું છે ને, શિર બ્રહ્મ હે સબસે ન્યારા, હલન ચલન હે જગ વ્યવહારા, સમજ્યા? બરાબર. એટલે તમે હલન ચલન આપણે જે કઈ કરીએ છીએ ને, એ જગતનો વ્યવહાર છે, સમજો? બરાબર. એટલે આપણે દર્શન કરવા જઈએ કે નહીં, તો મૂર્તિ આપણને એમ કહે છે કે ભાઈ તું મારી જેમ સ્થિર થઈ જાય એમ. બરાબર. તો તારા દર્શન સાચા એમ. હા, એ તો સાચી વાત, સમજ્યા? સાચી વાત. એવું છે. અને મોઢામાં પાણી આવે છે, પણ મેં ધીમે ઉતારી દો, કોઈક વાર ખખારા જેવું થઈ જાય તો વાંધો નહીં ને? ના, એની રીતે ઉતરી જ જાય, તમારે ચિંતા કરવાની. એવું મારે 1-2 વાર એવું થયેલું. પેલું ગળે જોને એમ પેલું એમ ઉતારી દીધું એક વાર, પણ હવે ના એવું કરવું. બાકી પાણી તો મોઢામાં આવ્યા જ કરે. ફોન તો તમને કરવાનો, એક ગમે તે 3 કલાક થાય તે હોય, પણ ઉઠ્યા પછી તમે હવે ઉપરવાની ઈચ્છા પડી, બીજું શું? હવે આપણે મહેનત કરીએ છીએ ભગવાનનું. ના, એ તો એની મરજી હશે ત્યારે થશે. બરાબર. ધીરજ રાખવાની આપણે, નહીં દરેક વિડીયો કહેતા ધીરજ તો છે, અને હિંમત જ છે એમ. હા, આપણને ડર બર જેવું નહીં એમ. હા, બરાબર. એ તો એના તું આપ્યું, એ તો જે કરે તે એને શું ડરવાનું? ભાઈ એકવાર જવાનું છે. હા, બરાબર ને? હા, એ તો છે. સારું. સારું. હા, જય ભગવાન. મિત્રો, કપોળ કલ્પિત વાતો કરવી અને સીધી દિશામાં કામ કરવું, એ બેમાં બહુ મોટો ફરક છે. હું નાસ્તિક નથી કે પરમની વાત ના જાણું. પણ સાથે એટલો આસ્તિક પણ નથી કે હવામાં આગ સળગાવું. હું નાસ્તિક નથી કે પરમની વાત ના જાણું, પણ સાથે એટલો આસ્તિક પણ નથી કે હવામાં આગ સળગાવું. હવામાં આગ સળગાવવાનું કામ એટલે કપોળ કલ્પિત ચમત્કારોની વાતો.
પણ દરેક મનુષ્ય ધ્યાન સાધનાથી કોઈની પણ મદદ વગર એની ચેતનાને કાંઈ ચમત્કારિક રીતે હવામાં ચડાવી શકે. ફક્ત એ રસ્તે હિંમત આપવી એ જ આશયથી આપણી ચેનલ ચાલી રહી છે. તો આવા તમને પણ કોઈ ધ્યાન સાધના કે આધ્યાત્મિક બાબતે કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો કોઈ પણ સમયે વગર સંકોચે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવા વિનંતી. ધ્યાનમાં બેસીને તમારી અંદર બેઠેલા જોગી માટે જગ્યા કરી આપો તો જ એ જાગશે. તો એ તમારી અંદર જાગેલા જોગીને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.